જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં. બધા મિત્રોને જો આપણે ચોરસ ત્રિકોણ કાચ લઈ લીધો છે, કાપડ લઈ લીધું છે અને ગમ લગાવી દેવાનું છે અને સુંદર કાચ બનાવવાનો છે. આવી રીતના બધે ફરતા ટપકા કરી લીધા અને ચોરસ ત્રિકોણ સ્ક્વેર દોરી લીધું છે સરસ મજાનું. આવી રીતે રિંગમાં ફિટ કરી દીધું કાપડ. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવી રીતે ફરતો આપણે હાલતું જવાનું છે. પહેલું ટપકું છે, પહેલા ટપકેથી આપણે આખું ત્રિકોણ સ્ક્વેર બાંધી લેવાનું છે અને હવે આપણે પાછો બીજો રાઉન્ડ કરી લેવાનો છે. એવા આપણે 2 રાઉન્ડ થઈ ગયા અને હવે આપણે સોય કાઢી નાખી ત્યાં કાચની બાજુમાં અને આવી રીતના ટાંકા લેતા જવાના છે. જે આપણે લાઈન દોરેલી છે કાચની ફરતે બધી, એ લાઈનની ઉપરની ધારે આપણે સોય નાખતી જવાની છે. અંદરની ધારે નહીં, ઉપરની ધારે નાખતી જવાની છે, જે બહારની કોર છે ત્યાં. અને આવો સુંદર ત્રિકોણ કાચ બનાવવાનો છે. આવા કાચ તમે ડ્રેસમાં, સાડીમાં, બ્લાઉઝમાં બધામાં બનાવી શકો અને તમારો કોઈ પણ પ્રોજેક્ટ હોય એમાં પણ તમે આ કાચ યુઝ કરી શકો. એકદમ સરસ અને નવી ડિઝાઇન છે. તો વધુમાં વધુ પ્રેમ આપજો. જે આગળના વિડીયોને તમે પ્રેમ આપો છો એવો જ આ વિડીયોને પણ આપજો ને વધુમાં વધુ શેર કરજો બધા લોકોને, તો નવા મેમ્બર બધા જોડાય. અને કાચમાં જો અહીંયાથી સોય કાઢી, હવે પાછું આપણે દોરાની વચ્ચે સોય કાઢવાની, એવી રીતના નાખી દેવાની અને અહીંયા સાઈડમાં સોય નાખવાની છે અને દોરો ખેંચી લીધો. હવે એની ઉપર પાછી સોય કાઢી અને કાચની જે બાંધેલી બોર્ડર છે એની અંદરથી સોય નાખી અને દોરાની વચ્ચે કાઢી લેવાની અને પાછી સાઈડમાંથી બાજુમાં નાખી દીધી અને દોરો ખેંચી લીધો. આવી રીતે પાછી બાજુમાં કાઢી લેવાની છે સોય અને આખો કાચ આવી રીતે સરસ મજાનો બાંધતો જવાનો છે. એવી જ રીતના આખું હાલતું જવાનું છે. અહીંયા પૂરો થઈ જશે અને આપણે એક નવી ડિઝાઇનને આકાર આપીશું. જો આવી રીતના નાખી દીધું અને સાઈડમાં બાજુમાં સોય કાઢી નાખવાની છે અને એની બાજુમાં પાછી અંદરની સાઈડ સોય કાઢી અને ત્યાં નાખી દીધી. આવી જ રીતના ફરતા બધા ટાંકા લઈ લેવાના છે અને સુંદર કાચ તૈયાર થઈ જશે. અને નીચે સરસ મજાની ગાંઠ લગાવી દેવાની. ગાંઠ મજબૂત વાળવાની. ગમે એમાં તમે વર્ક કરતા હો, સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં. જો સરસ મજાનો કાચ તૈયાર થઈ ગયો છે. આવી જ ડિઝાઇન તમારે પણ શીખવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ને હવે આપણે આવી ગઈ છે નવી ડિઝાઇન. જો ફ્રોકમાં આપણે ઢીંગલી બનાવી છે, નાની બેબીનું ફ્રોક છે. જો આપણે કાચ પેપર લઈ લીધું, ટ્રેસિંગ પેપર લઈ લીધું, રિંગ લઈ લીધી અને પેન લઈ લીધી છે અને દોરા લઈ લીધા છે કલરે. પહેલા કાચ પેપર મૂકવાનું, એની ઉપર આપણે ડિઝાઇન દોરેલું ટ્રેસિંગ પેપર મૂકવાનું અને આવી રીતના જે ડિઝાઇન છે એના ઉપર આપણે બોર્ડર પાછી લાઇનિંગ કરી દેવાની છે. હાલી જાઓ એટલે સરસ મજાનું આપણું ડ્રોઈંગ બની જાય અને સાપણી તૈયાર થઈ જાય. તો આપણે પછી એની અંદર ભરતકામ કરી શકીએ. જો તમે જોઈ શકો છો કેવી સરસ આપણી ડિઝાઇન તૈયાર થઈ ગઈ. આવી ડિઝાઇનો તમે પણ કરવા માંગતા હો તો આવી રીતના ઘરે ટ્રેસિંગ પેપરમાં ડ્રોઈંગ કરી લેવાનું અને કાચ પેપરની મદદથી તમારે સાપણી કરી લેવાની. તો આ જ રીતે હું પણ સાપણી કરું છું. અમુક ડિઝાઇન હું જાતે દોરી લઉં છું અને અમુક આવી રીતે કરું છું. તો તમે પણ આવી રીતના કરજો. અને જો આવી રીતના આપણે ટાંકા લેતા જવાના છે, બંને બાજુથી સોય કાઢતી જવાની છે. જે બોર્ડર છે બોર્ડરની પ્રમાણે હાલતું જવાનું છે. તમે પણ નાના ટોપમાં, ટી શર્ટમાં બધામાં તમે આ ડિઝાઇન કરી શકો. આવી રીતે ફરતા બધા ટાંકા લઈ લેવાના છે અને હવે અહીંયા કાઢી નાખ્યો. હવે બંને પગમાં લઈ લેવાના છે. જ્યાં જ્યાં આપણે આવા ટાંકા લેવાના છે ત્યાં આપણે પહેલા પૂરા કરી દેશું અને પછી આપણે એમાં જે ફરતી બોર્ડર કરવાની છે એ કરીશું. જે સુંદર લાગે અને સરસ મજાની આપણી પરી તૈયાર થઈ જાય અને આપણું નાનું બેબી તમે જેના ફ્રોકમાં, ટી શર્ટમાં બનાવો એ પણ ખુશ થઈ જાય. તો આવા નવા વિડીયો ચેનલમાં આવતા રહેશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં ભૂલતા. અને નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને વિડીયો આવે એવી તમને અપડેટ મળી જાય. તો આપણે નવા વિડીયો લાવતા રહેશું. હજી આનાથી સુંદર ડિઝાઇનો લાવતા રહેશું. ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વધુમાં વધુ બહેનો સુધી વિડીયો પહોંચે એવી મદદ કરજો. આવી રીતે માથામાં કલર પણ બીજો નાખવાનો છે અને મોઢામાં પણ આપણે ઓફ વ્હાઈટ કલર લીધો છે અને માથામાં પિંક કલર લીધો છે. તો આપણું લાઈવ શરૂ છે. લાઈવનો સમય થોડો ચેન્જ થયો છે. 1:30 વાગ્યાથી
3:30 વાગ્યા સુધીનો, 2 કલાક. 2 કલાકનો જ છે, પણ 1:30 વાગ્યાથી 4 વાગ્યા 3:30 વાગ્યા સુધીનો. તો બધા લાઈવમાં પણ જોડાજો અને નવી નવી ડિઝાઇનો શીખજો. જો આપણી આખી પૂરી થઈ ગઈ અને આપણે આ પેજ બનાવવાનો છે, ઝાડ બનાવ્યું છે. જો નીચે 2 પાન દોર્યા, ઉપર 2 કળી દોરી છે અને સરસ મજાનું જો અમે જાતે ડ્રોઈંગ કરી લીધી છે કાપડની અંદર. તો તમે આવી રીતના પણ તમને આવડતું હોય તો તમે આવી રીતે પણ ડ્રોઈંગ કરી શકો. અને જો પેરોટ કલરનો દોરો લઈ લીધો છે અને ભરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો આવી રીતે પહેલા આપણે ગોદડું સીવીએ છીએ એવી રીતના ટાંકા લઈ લીધા અને હવે હરેક ટાંકાની અંદર સોય નાખતી જવાની છે. એક જ સાઈડથી સોય નાખવાની છે. જે બાજુથી તમે સ્ટાર્ટ કર્યું હોય એ સાઈડથી જ સોય નાખવાનું શરૂ કરવાનું અને સરસ મજાની ડાળી તૈયાર કરી લેવાની છે. અને હવે સુંદર પાન ભરવાના છે. જો આવી રીતના ટાંકા લેતા જવાના છે પાનમાં અને સરસ મજાનો આકાર આપી દેવાનો છે પાનને. તો આવું પાન તમારે બનાવવું હોય તો આવી જ રીતે બનાવજો, તો સરસ એનો આકાર આવશે અને સુંદર દેખાશે. તો આવી નવી નવી ડિઝાઇનો શીખવા માટે કમેન્ટ કરજો, તમારે શીખવી છે કે નહીં. જો વધુ કમેન્ટ હશે તો પાછું કંઈક નવું આવું બનાવીશું. તો કમેન્ટ કરતા રહેજો બધા, વધુમાં વધુ શેર કરજો. અહીંયાથી સોય નાખી આપણે બે ભાગમાં પાન બનાવવાનું છે, પહેલા અડધું અને પાછું અડધું. જો કેવું સરસ આપણું પાન તૈયાર થઈ ગયું છે. તો બંને પાન થઈ ગયા છે અને હવે આપણે બંને દોડવા બનાવવાના છે. જો એમાં આપણે પિન લગાવી દીધી છે, આપણી જે સાડી પિન ચપટી પિન આવે એ લગાવી દીધી છે. અને પિંક કલરનો દોરો લઈ લીધો છે આછો અને આવી રીતના 5 થી 6 રાઉન્ડ કરી લેવાના છે. જો આપણા રાઉન્ડ પૂરા થઈ ગયા તો હવે અહીંયા સોય નીચે કાઢી નાખીશું. અને હવે બીજા કલરનો દોરો લઈ લેશું. આપણે એક કલરના બંને રાઉન્ડ થઈ ગયા તો હવે ઘાટો કલર લેશું, ઘાટો ગુલાબી. તો એના પણ આપણે 5-6 રાઉન્ડ કરી લેશું. આવી રીતે સરસ મજાના રાઉન્ડ કરતા જવાના છે ધીરે ધીરે. અને હવે ત્યાં નીચે સોય કાઢી નાખીશું અને પાછી ત્યાં સોય કાઢી અને વચ્ચે આપણે જ્યાં પિનનો ટાંકો છે ત્યાં જ ટાંકો લઈ લેવાનો છે બંને બાજુથી. તો સરસ મજાનો આપણો કળી તૈયાર થઈ જાય અને આપણો ટાંકો ખેંચાય પણ નહીં અને સરસ મજાનો દોડવો થઈ જાય. હવે આપણે પાછો પેરોટ કલર લઈ લીધો છે અને એનાથી આપણે નીચેના પાન બનાવીશું, જે પોલા ટાંકાથી. આવી રીતે બંને બાજુ પાન કરી લેશું અને વચ્ચે પણ જવા દેશું થોડો ટાંકો આપણે, એટલે સરસ મજાનો આપણો દોડવો તૈયાર થઈ જશે ફૂલનો. ફૂલ કેમ ખીલ્યું ના હોય ને એની કળી હોય એવી રીતના આપણે એનો દોડવો બની જશે. અને સરસ મજાની ડિઝાઇન તમે શર્ટમાં, ટી શર્ટમાં બધામાં કરી શકશો આ ડિઝાઇન. તો વધુમાં વધુ શેર કરજો અને આ ડિઝાઇનને વધુમાં વધુ પ્રેમ આપજો. આવી રીતે નીચે 2 થી 3 ટાંકા લઈ લેવાના છે અને સરસ મજાનું ફૂલ આપણું તૈયાર થઈ ગયું. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, આભાર, ધન્યવાદ.